જય શ્રી કૃષ્ણ. કેમ છો? તો આજે છે શૂટિંગ અને એ પણ 10 દિવસનું કરવાનું છે. જો કે મને મોઢામાં એવી ચાંદી પડી છે ને, બોલતા બોલતા બોબડાઈ જવાય એવી હાલત છે. બહુ જ દુખે, આમ પાણી પીએ ને તોય મોઢામાં દુખે. ઉનાળો આવે ને એટલે મને આ બહુ જ પ્રોબ્લેમ થાય. તો પણ 10 દિવસનું કરવું પડશે. કેમ એ હું તમને કહું. કેમ કે મારા ઘરની એક્ઝેક્ટ બાજુમાં 10 દિવસ માટે સપ્તાહ બેસવાની છે અને આ વાતની જાણ મને આજ સવારે જ થઈ. એટલે આજને આજ બધું કામ પતાવી દેવાનું. તો ત્યારે સાઉન્ડ સિસ્ટમ એટલો હાઈ હશે ને કે મારું આ માઇક કામ જ નહીં કરે. એટલે ગમે તે કરીને 10 દિવસનું કામ આજે પૂરું કરવાનું જ છે. ધાર્મિક કાર્ય થાય છે એ બહુ સારી વાત છે, પણ સાવ નજીકમાં રહેતા હોય, એમાં કોઈ સ્ટડી કરતું હોય, કોઈ બહુ બીમાર હોય કે મોટી ઉંમરના હોય, એવા લોકોને થોડી તકલીફ પડે. જો મસ્ત દુપટ્ટાવાળો આજે રોલ કરવાનો છે. કાલ છે ને આ ગરોળી હતી, એકવાર ચેક કરી લેવું સારું. ચાલુ શૂટિંગે જો નીકળીને બધું સેટઅપ કરેલું હોય ને તો ઉપાધિ કરાવે. ના ના, નથી લાગતી તો નથી. જો મેં અહીંયા ટેપ શું કામ લગાવી ખબર છે? વચ્ચેથી નોર્મલ સનલાઇટ આવે અને એ વિડીયોમાં બહુ જ ખરાબ દેખાતું હતું. એના લીધે જો આવી રીતે ટેપ કરી દેવાનું. મારી સ્ક્રિપ્ટ લખેલી હતી એ મને નથી મળતી અત્યારે, કેમ કે મેં 15 દિવસ પહેલાં એ સ્ક્રિપ્ટ બનાવી હતી. જો ચાલુ શૂટિંગે કોકે બેલ માર્યો એટલે બધું ફરીથી રીટેક. જેવું દેખાય ને એવું ઇઝી નથી ભાઈ.